નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 13 ભારત, ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ. આપણે અગાઉના વિડીયોમાં ભારતનું ભૂપૃષ્ઠ અને આબોહવા વિશે ચર્ચા કરી. ભારતની આબોહવા એટલે કે ભારતની ઋતુઓ. ભારતની ઋતુઓ 3 છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. અને છેલ્લે છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. તો આ રીતે આપણી ભારતની આબોહવા છે. હવે આપણો મુદ્દો આવે છે ભારતની વનસ્પતિ અને જંગલોના પ્રકાર. તો જંગલોના પ્રકાર કેટલા છે? 5 છે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, સૂકા ઝાંખરાવાળા જંગલો, પર્વતીય જંગલો અને મેંગ્રોવના જંગલો. આ 5 પ્રકારના જંગલોની ચર્ચા કરવાની છે. તો આપણને પહેલો તો પ્રશ્ન થાય કે આ જંગલોના પ્રકાર કેવી રીતે પાડ્યા હશે? તો તે વિશે આપણે માહિતી મેળવીએ કે આપણી ચોતરફ એટલે કે ચારેય તરફ વિવિધ પ્રકારના ઝાડ, છોડવા અને ઘાસ જોવા મળે છે. કેટલીક વનસ્પતિ સુંદર મજાના ફૂલોવાળી તો કેટલીક કાંટાળી હોય છે. હવે આપણે જોઈએ છીએ કે આપણી આજુબાજુ ઘણી પ્રકારની આપણે વનસ્પતિ જોઈએ છીએ. ઘણી વનસ્પતિમાં ફૂલો પણ હોય છે, ઘણી વનસ્પતિ મોટા ઝાડ પ્રકારના હોય છે, નાના નાના છોડવા પ્રકારના હોય છે, કોઈ પ્રકારે ઘાસ જોવા મળતું હોય છે, કોઈ કાંટાળી વનસ્પતિ જોવા મળે છે. તો આવી આપણે અલગ અલગ વનસ્પતિ જોઈએ છીએ. અમુક વૃક્ષો ઘેઘૂર, ઘટાદાર તો અમુક નીચા અને પાંખા હોય છે. વનસ્પતિ એક પ્રદેશ કરતાં બીજા પ્રદેશમાં અલગ અલગ હોય છે. આ વિવિધતાનું કારણ આબોહવામાં રહેલી વિભિન્નતા છે. આ આબોહવાને આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે. તો ખ્યાલ આવ્યો કે વનસ્પતિના પ્રકાર કેવી રીતે પાડવામાં આવે છે? તો વિવિધતાના કારણે આપણી ભારત દેશમાં આબોહવા વિભિન્ન છે, વિવિધ છે. અને આ વિવિધ આબોહવાના કારણે બીજા પ્રદેશોમાં, અલગ અલગ પ્રદેશોમાં પણ વનસ્પતિ આપણને અલગ અલગ પ્રકારની જોવા મળે છે. અને આબોહવાના કારણે જ આપણે વનસ્પતિના પ્રકાર જોઈએ છીએ. વરસાદનું પ્રમાણ વનસ્પતિની આ વિવિધતા સર્જન માટેનો મુખ્ય આધાર છે જંગલોના પ્રકારો. તો જંગલોના પ્રકારો નીચે મુજબ છે. એમાં સૌથી પહેલો પ્રકાર છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય છે ત્યાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો આવેલા હોય છે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ક્યાં આવેલા હોય છે? તો કે જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય છે ત્યાં આવા પ્રકારના જંગલો જોવા મળે છે. આ જંગલોના વૃક્ષો ઘેઘૂર અને ઘટાદાર હોવાથી સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી. સ્વાભાવિક છે કે વૃક્ષો જોડે જોડે હોય અને એકદમ ઘટાદાર વૃક્ષો હોય તો તેના છાંયડાના કારણે, વૃક્ષોના ડાળે પાંખડાના કારણે સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકે નહીં. અનેક જાતના વૃક્ષો, વેલાઓ અને છોડવાઓ ત્યાં જોવા મળે છે. વળી બધી જાતના વૃક્ષોમાં એક સાથે પાનખર આવતી નથી. એક સાથે પાનખર પણ આવતી નથી. એટલે આપણને એવું ના લાગે કે વૃક્ષો સુકાઈ ગયા છે. આપણે એકી સાથે પાનખર આવી જાય તો શું લાગે? જંગલ આખું સૂકું દેખાય. પરંતુ અહીં એવા પ્રકારના વૃક્ષો છે કે એકી સાથે પાનખર આવતી નથી, પણ વર્ષભર અલગ સમયે આવતી હોવાથી તે હંમેશા લીલાછમ દેખાય છે. આ પ્રકારના જંગલો પશ્ચિમ ઘાટના કિનારાના તરફના ઢોળાવોમાં પટ્ટી રૂપે અને અંદમાન નિકોબાર ટાપુઓમાં તથા ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં આવેલા છે. તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો કયા વિસ્તારમાં આવેલા છે? તો પશ્ચિમ ઘાટના કિનારાના તરફના ઢોળાવોમાં, અંદમાન નિકોબાર ટાપુઓમાં તથા ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં આવેલા છે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં કેવા પ્રકારના વૃક્ષો જોવા મળે છે? તો મહોગની, રોઝવુડ, નેતર વગેરે વૃક્ષો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં જોવા મળે છે. તો આપણો પહેલો જંગલનો પ્રકાર હતો. હવે બીજો પ્રકાર આવ્યા છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. તો ઉષ્ણ
ભારતમાં ઘણા મોટા ભાગ પર આવેલા છે. આ જંગલો ઓછા ઘટાદાર હોય છે. તેમાં પાનખર ઋતુ દરમિયાન વૃક્ષો પાંદડા ખેરવે છે. આથી તેને ખરાઉ મોસમી જંગલો એવા નામે પણ ઓળખવામાં આવે છે. સાગ, સાલ, વાંસ, મહુડો, લીમડો વગેરે વૃક્ષો આ પ્રકારના જંગલોમાં જોવા મળે છે. તો અહીં ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, તેને આપણે ખરાઉ મોસમી જંગલો પણ કહી શકીએ છીએ. તો ખરાઉ જંગલો, પાનખર જંગલો કેમ કીધા છે? તો આ જંગલોમાં વૃક્ષો ઓછા ઘટાદાર હોય છે અને જ્યારે પાનખર ઋતુ આવે ત્યારે આ વૃક્ષો પરના પાંદડા એક પણ રહેતા નથી, બધા જ ખરી પડે છે. માટે તેને પાનખર જંગલો કહ્યા છે. તો ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં કયા કયા વૃક્ષો જોવા મળે છે? સાગ, સાલ, વાંસ, મહુડો, લીમડો વગેરે વૃક્ષો ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં જોવા મળે છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે સૂકા ઝાંખરાવાળા જંગલો. તો આ પ્રકારના જંગલો ઓછા વરસાદના પ્રદેશોમાં જોવા મળે છે. જ્યાં એકદમ ઓછો વરસાદ પડે છે ત્યાં આવા સૂકા ઝાંખરાવાળા જંગલો જોવા મળે છે. અહીં થતા વૃક્ષો કાંટાળા હોય છે, એટલે કે કાંટાળી વનસ્પતિ એ સૂકા વિસ્તારમાં થાય છે. તમે જોજો રણ વિસ્તારની અંદર આવા પ્રકારના જંગલો, આવા પ્રકારના વૃક્ષો થતા હોય છે, કાંટાળી વનસ્પતિ, જ્યાં એકદમ પાણીનું પ્રમાણ ઓછું હોય છે છતાં પણ આવી વનસ્પતિ થતી હોય છે. તો આવા સૂકા ઝાંખરાવાળા જંગલોમાં કાંટાળી વનસ્પતિ થાય છે, જેવી કે થોર, ખેર, ખીજડો, બાવળ, બોરડી વગેરે મુખ્ય છે. તો સૂકા ઝાંખરાવાળા જંગલોમાં કેવા પ્રકારના વૃક્ષો થાય છે? કાંટાળા વૃક્ષો થાય છે. કયા કયા? થોર, ખેર, ખીજડો, બાવળ, બોરડી વગેરે. અને આવા જંગલો કયા વિસ્તારમાં જોવા મળે છે? સૂકા ઝાંખરાવાળા જંગલો કયા વિસ્તારમાં જોવા મળે છે? તો રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢાળ અને ગુજરાતમાં આવા સૂકા ઝાંખરાવાળા જંગલો જોવા મળે છે. ચોથો પ્રકાર છે પર્વતીય જંગલો. આ પ્રકારના જંગલો તેના નામ પ્રમાણે પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે. જ્યાં પર્વતીય વિસ્તારમાં જંગલો થાય છે ત્યાં તેને શું કહેવાય? પર્વતીય જંગલો કહેવાય છે. પર્વતોમાં જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારની અને આકાર વૈવિધ્ય ધરાવતી વનસ્પતિ ઉગે છે. સમુદ્ર સપાટીથી 1500 મીટરથી 2500 મીટર સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની અને સોયાકાર પાંદડા ધરાવતી હોય છે. તેના આકાર પરથી આ વનસ્પતિ શંકુદ્રુમ વનસ્પતિ તરીકે ઓળખાય છે. અને આ જંગલોમાં ચીડ, દેવદાર, પાઇન વગેરે આ પ્રકારની વનસ્પતિ થાય છે. તો પર્વતીય જંગલો એટલે કે પર્વતીય વિસ્તારમાં જે જંગલો થાય છે તેને આપણે પર્વતીય જંગલો કહીએ છીએ. અહીં કેવા પ્રકારની વનસ્પતિ ઉગે છે? ઊંચાઈ ધરાવતી. કેવા પ્રકારની? ઊંચાઈ ધરાવતી વનસ્પતિ ઉગે છે. સમુદ્ર સપાટીથી 1500 મીટરથી 2500 મીટર સુધી ઉગતી આ વનસ્પતિ ત્યાં થાય છે, જે શંકુ આકાર ધરાવે છે અને તેના પાંદડા કેવા હોય છે? સોયાકાર પાંદડા હોય છે. અને તેના આ આકારથી આ વનસ્પતિ એ શંકુદ્રુમ વનસ્પતિ તરીકે પણ ઓળખાય છે. પર્વતીય જંગલોમાં કયા પ્રકારના વૃક્ષો થાય છે? તો ચીડ, દેવદાર, પાઇન વગેરે વૃક્ષો આ પર્વતીય જંગલોમાં થાય છે. ત્યાર પછી પાંચમો છેલ્લો પ્રકાર છે મેંગ્રોવ જંગલો. આ પ્રકારના જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. સમુદ્રમાં જ્યારે તમને ખ્યાલ છે કે સમુદ્રમાં શું આવે છે? ભરતી અને ઓટ. દરિયામાં આવે છે ને ભરતી અને ઓટ. તો આ દરિયાના જે ભરતીના પાણી છે એ પાણી દરિયા કિનારે જ્યાં ભરાય છે ત્યાં આવા પ્રકારના જંગલો જોવા મળે છે. તો આ પ્રકારના જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. આ પ્રકારના જંગલો પશ્ચિમ બંગાળ, ગુજરાત અને અંદમાન નિકોબારના ટાપુઓના સમુદ્ર કિનારે આવેલા છે. જ્યાં દરિયા કિનારો હોય ત્યાં આવા મેંગ્રોવના જંગલો જોવા મળે છે. તો ક્યાં જોવા મળે છે? પશ્ચિમ બંગાળ, ગુજરાત અને અંદમાન નિકોબારના ટાપુઓમાં જ્યાં સમુદ્ર કિનારો છે ત્યાં આવા પ્રકારના જંગલો જોવા મળે છે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલ સુંદરવન આ પ્રકારનું જંગલ છે.
હવે ગંગાનું જ્યાં મુખત્રિકોણ પ્રદેશની રચના થાય છે ત્યાં પણ એક આવા મેંગ્રોવ જંગલની રચના થયેલી છે, જ્યાં સુંદરવન નામનું એક જંગલ છે. ત્યાં પણ આવા પાણીથી ભરાયેલા જંગલો જોવા મળે છે. ત્યાં થતા સુંદરી નામના વૃક્ષો પરથી એ નામ પડ્યું છે. સુંદરવનમાં કયા નામનું વૃક્ષ થાય છે? સુંદરી નામનું વૃક્ષ થાય છે. અને આ વૃક્ષના નામ ઉપરથી જંગલનું નામ પાડવામાં આવ્યું છે સુંદરવન. ગુજરાતના સમુદ્ર કિનારે આ પ્રકારના જંગલોમાં ચેરના વૃક્ષો જોવા મળે છે. આપણા ગુજરાતનો જે દરિયા કિનારો છે ત્યાં વધુ કયા વૃક્ષો જોવા મળે છે? ચેરના વૃક્ષો, જેનો ઉપયોગ સ્થાનિક લોકો એટલે કે ત્યાંના લોકો બળતણ તરીકે ઉપયોગ કરે છે. જંગલોના પ્રકારો જોયા. હવે આપણે જંગલોનું મહત્ત્વ શું છે તે જોઈએ. તો જંગલો આપણી ઘણી જરૂરિયાતો પૂરી પાડે છે. તેનાથી જે ફાયદા થાય છે તેનો આપણને અહીં કોષ્ટક આપ્યો છે. બે છે પર્યાવરણીય ફાયદા અને આર્થિક ફાયદા. તો પર્યાવરણીય ફાયદામાં જંગલોથી શું ફાયદો થાય છે? તો વાતાવરણ શુદ્ધ રાખે છે, વરસાદ લાવે છે, ધોવાણ અટકાવે છે, વન્યજીવોની કુદરતી આવાસ એટલે કે રહેવા માટેની સગવડ કરે છે, ભૂમિગત જળ સંરક્ષણ એટલે કે પૃથ્વીના પેટાળમાં જળનું બચાવ થાય છે, જળનું રક્ષણ થાય છે. તો આ રીતે આપણે જંગલોથી પર્યાવરણના ફાયદા થાય છે. આર્થિક ફાયદા શું થાય છે? તો બળતણ અને ઇમારતી લાકડું આપે છે. ઔષધિઓ માટે પણ લાકડું ઉપયોગી છે. ઉદ્યોગો માટે કાચો માલ, એના માટે પણ વનસ્પતિ ઉપયોગી છે, જંગલ ઉપયોગી છે. ઘાસચારા માટે પણ ઉપયોગી છે. લાખ, રાળ, ગુંદર જેવી જંગલ પેદાશો પણ આ જંગલમાંથી આપણને મળી આવે છે. તો આ આપણા જંગલના ફાયદા હતા, જંગલનું મહત્ત્વ હતું. અને હવે આપણે છેલ્લે પોઈન્ટ છે આપણો વન્યજીવ. વન્યજીવો વિશે આપણે ચર્ચા કરીએ. તો વન્યજીવો માટે આપણા અહીંયા મુદ્દા આપ્યા છે. તો આપણા દેશના જંગલોમાં વિવિધ જાતના વન્યજીવો વસે છે. વન્યજીવો એટલે કે જંગલમાં રહેનારા પ્રાણીઓ, વનમાં રહેનારા પ્રાણીઓ, જેમાં સસ્તન વર્ગના પ્રાણીઓ, પક્ષીઓ, જળચરો, ઉભયજીવો, કીટકો, સરીસૃપો, કીડાઓનો સમાવેશ થાય છે. આપણા વન્યજીવોમાં કોનો સમાવેશ થાય છે? પ્રાણીઓ, પક્ષીઓ, જળચરો, ઉભયજીવીઓ, કીટકો, સરીસૃપો અને કીડાઓનો સમાવેશ થાય છે. વાઘ આપણા દેશના વિવિધ ભાગોમાં જોવા મળે છે. આપણે સૌ બધા વાઘને ઓળખીએ જ છીએ અને તે શું છે? આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. જંગલી બકરીઓ હિમાલય અને નીલગિરીના પર્વતોમાં જોવા મળે છે. જંગલી બકરીઓ ક્યાં જોવા મળે છે? હિમાલય અને નીલગિરીના પર્વતોમાં. હાથી અને એકશીંગી ભારતીય ગેંડા અસમના જંગલોમાં મુક્ત રીતે વિહરતા જોઈ શકાય છે. હાથી અને એકશીંગી ભારતીય જે ગેંડા છે તે ક્યાં આગળ જોવા મળે છે? અસમના જંગલોમાં, જે મુક્ત રીતે હરીફરી શકે છે. કેરળ અને કર્ણાટક રાજ્યના જંગલો હાથીઓ માટે જાણીતા છે. કેરળ અને કર્ણાટક રાજ્યના જંગલો શાના માટે જાણીતા છે? હાથીઓ માટે. કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણના સૂકા ક્ષેત્રોમાં ઘુડખર પક્ષી જોવા મળે છે. ઘુડખર પક્ષીઓ ક્યાં વધુ જોવા મળે છે? સૂકા વિસ્તાર હોય ત્યાં આગળ. તો એ કયો સૂકો વિસ્તાર? કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણના સૂકા વિસ્તારમાં ઘુડખર જોવા મળે છે. એશિયાઈ સિંહો સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતમાં ગીરના જંગલોમાં જોવા મળે છે. ગુજરાતમાં ગીરનું જંગલ આવેલું છે, ત્યાં માત્ર ક્યાં શું જોવા મળે છે? એશિયાઈ સિંહો. આપણને અહીં સિંહનું ચિત્ર આપવામાં આવ્યું છે, તેના વિશે માહિતી છે, આપણે વાંચીએ. સિંહ ભારતમાં માત્ર ગીરના જંગલમાં જ જોવા મળે છે અને તે ગુજરાતનું રાજ્ય પ્રાણી છે. રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ. અને રાજ્ય પ્રાણી કયું છે? સિંહ. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યામાં વધારો થયો છે. અત્યારે પ્રાણીઓના રક્ષણ કરવામાં આવે છે, માટે આવા જંગલી પ્રાણીઓની સંખ્યામાં વધારો જોવા મળે છે. વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે સિંહ દર્શનના કાર્યક્રમનું આયોજન કરાય છે. ગીરના જંગલોમાં લોકો ફરવા માટે પણ જતા હોય છે. આ રીતે ગીરના જંગલોમાં બધા ફરવા માટે એટલે કે ગાડીઓ દ્વારા તેમાં પ્રવાસ કરતા હોય છે, જંગલોનું અવલોકન કરતા હોય છે. ભારતમાં હવે આપણે પ્રાણી વિશે જોયું, હવે પક્ષી વિશે જોઈએ.
ભારતમાં પક્ષીની અનેક પ્રજાતિઓ જેવી કે સારસ, બતક, કોયલ, પોપટ, ગોરાડ, ચીબરી, કાબર, સમડી, ગીધ, ગરુડ, ઘુવડ વગેરે વસે છે. અનેક પક્ષીઓ આપણા ભારત દેશમાં વસે છે. કયા કયા? તો સારસ, બતક, કોયલ, પોપટ, ગોરાડ, ચીબરી, કાબર, સમડી, ગીધ, ગરુડ, ઘુવડ વગેરે પક્ષીઓ વસે છે. એમાં મોર એ શું છે? આપણું રાષ્ટ્રીય પક્ષી છે. આ ઉપરાંત ભારતમાં ગુજરાત, ઓડિશા વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે સમુદ્રના કાચબાઓ ઈંડા મૂકવા આવે છે. હવે જુઓ કે સમુદ્રમાં કાચબાઓ રહે છે. આપણે કાચબાઓને જોયેલા છે આપણે સૌએ. તો એ કાચબાઓ, સમુદ્રના જે કાચબાઓ છે તે ઈંડા ક્યાં મૂકવા આવે છે? તો ગુજરાત અને ઓડિશા રાજ્યમાં ઈંડા મૂકવા આવે છે. આપણે ત્યાં સાપની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે. સાપ પણ આપણે ઘણા વિવિધ પ્રકારના જોયેલા છે. તે પૈકીની મોટાભાગની પ્રજાતિઓ બિનઝેરી છે. બધા જ સાપ ઝેરી હોતા નથી. અમુક સાપ છે તે બિનઝેરી પણ હોય છે. અહીં તમને ભારતના વન્યજીવોનું ચિત્ર આપેલું છે જે આપણે પુસ્તકમાં જોઈ શકીએ છીએ. આપણા દેશના જળાશયો અને જળપ્લાવિત વિસ્તારોમાં દૂર દૂર આવેલા ઠંડા પ્રદેશોમાંથી પક્ષીઓ શિયાળામાં બચ્ચા ઉછેરવા માટે આવે છે. આપણે જેને યાયાવર પક્ષીઓ પણ કહીએ છીએ. યાયાવર પક્ષીઓ કોને કહીશું? તો બીજા સ્થળેથી એટલે કે પરદેશથી આવતા પક્ષીઓને આપણે યાયાવર પક્ષીઓ કહીએ છીએ. આપણા ગુજરાતમાં નળ સરોવર આવેલું છે. તો ગુજરાતનું નળ સરોવર, ખીજડીયા, થોળ, છારીઢંઢ એટલે કે કચ્છ વગેરે જગ્યાએ શિયાળા દરમિયાન હજારો વિદેશી પક્ષીઓ આવે છે. મેં હાલ કીધું કે યાયાવર પક્ષી એટલે કે વિદેશમાંથી આવતા પક્ષીઓ. તો આપણા ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ વિદેશી પક્ષીઓ આવે છે? તો નળ સરોવર, ખીજડીયા, થોળ, છારીઢંઢ યાદ ના રહે તો કચ્છ શબ્દ આપણે વાપરી શકીએ છીએ. તો ત્યાં આગળ વિદેશી પક્ષીઓ આવે છે અને શિયાળો પૂરો થતાં તે પોતાના વતનમાં પાછા જાય છે. તો આવા પક્ષીઓને પ્રવાસી કે યાયાવર પક્ષીઓના નામે ઓળખાય છે. અહીં આપણને પુસ્તકમાં સુરખાબ પક્ષીનું ચિત્ર આપેલું છે અને તેના વિશે આપણે વાંચીએ કે સુરખાબ એ નળ સરોવર, કચ્છના રણમાં તથા કાદવિયા કે પાણીવાળા ક્ષેત્રોમાં જોવા મળે છે. સુરખાબ પક્ષી કેવા વિસ્તારમાં જોવા મળે છે? કાદવ કીચડવાળા વિસ્તારમાં જોવા મળે છે. જે નળ સરોવર અને કચ્છના રણમાં આવા પક્ષીઓ જોવા મળે છે. તે લાંબા પગ અને સફેદ ગુલાબી જાયવાળું શરીર ધરાવે છે. જે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. તેના પગ કેટલા બધા લાંબા દેખાય છે અને તેનું શરીર જે ગુલાબી કલર જેવું દેખાય છે. ભારતમાં માત્ર કચ્છમાં જ તે માળા કરે છે. માળા ક્યાં બનાવે છે? કચ્છમાં બનાવે છે. તમે એ ચિત્રમાં જોઈ શકો છો. તેને માળા બનાવીને દરિયા કિનારે પછી તેમાં ઈંડા મૂકે છે. જમીન પર કીચડવાળી ક્ષારીય માટીમાં નાનો ગોળ ટીંબો બનાવી તેના માથાળે ખાડો કરી તેમાં ઈંડા મૂકે છે. જો એ આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. હવે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો જે આપણા ભારત દેશમાં જે અભયારણ્યો આવેલા છે, રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે અને જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલા છે તેના વિશેનો કોષ્ટક આપણને અહીં આપ્યો છે. અભયારણ્યો રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવે છે. જે રાષ્ટ્રીય ઉદ્યાન છે રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી બને છે અને જૈવ આરક્ષિત ક્ષેત્ર એ આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ બનાવવામાં આવે છે. અભયારણ્યમાં પાલતુ પશુઓને મંજૂરી બાદ ચરાવવાની છૂટ મળે છે. જે પાલતુ પશુઓ છે તેની મંજૂરી લીધા પછી આ અભયારણ્યોની અંદર ચરાવવા માટે મોકલવામાં આવે છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં શું હોય છે? પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. તેમને ચરાવવા માટે અંદર જવા દેવામાં આવતા નથી. અને જૈવ આરક્ષિત ક્ષેત્રમાં શું હોય છે? તમામ બહારની માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે છે. એટલે કે બહારના જે માનવીઓની જે પ્રવૃત્તિ છે તેને આ જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર જવા દેવામાં આવતા નથી. અભયારણ્યો ક્યાં આવેલા છે? તો બાલારામ અભયારણ્ય, નળ સરોવર પક્ષી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આરક્ષિત ક્ષેત્ર કચ્છ રણનું આંશિક ક્ષેત્ર અને નીલગિરીનું ક્ષેત્ર જે દક્ષિણ ભારતમાં આવેલું છે. તો આ રીતે
આપણા અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે. જંગલો અને વન્યજીવોની સુરક્ષા આપણા સૌની જવાબદારી છે. તેના સરકાર દ્વારા ઘડવામાં આવતા કાયદા અને મૂકવામાં આવતા પ્રતિબંધોનો અમલ કરવા આપણે સૌએ કટિબદ્ધ થવું પડશે. તો આપણે આ પ્રકરણની અંદર ભારતની ભૂપૃષ્ઠ, ભારતની આબોહવા, ભારતની વનસ્પતિ અને ભારતના વન્યજીવોની ચર્ચા કરી છે. અહીં આપણું પ્રકરણ પૂર્ણ થાય છે. અસ્તુ.